જય અંબે મિત્રો, તો ભાદરવી પૂનમના મહામેળાની શુભ શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં ખૂણે ખૂણેથી લોકો છે એ મા અંબાના આશીર્વાદ લેવા માટે પગપાળા અંબાજી પહોંચી રહ્યા છે ત્યારે તેમને રસ્તામાં ખૂબ મુસળધાર વરસાદ તો ક્યારેક ધમધમતા તડકાનો અહેસાસ કરવો પડે છે। તો ચાલો આપણે એમને જ પૂછીએ એમના અહેસાસ વિશે। જય અંબે કાકા। જય અંબે। ક્યાંથી આવો છો કાકા તમે? કઠોળ ચરોતર। કઠોળ ચરોતર। તો રસ્તાની અંદર તમને મુસળધાર વરસાદ અને ધમધમતો તડકો મળે કેવો અહેસાસ રહ્યો તમારો? સારો રહ્યો છે પણ વરસાદ એક ખતનાડ્યો છે। અચ્છા, મા અંબાએ તમને આમ હિંમત આપી ત્યાં હિંમત પહોંચવા આપી માટે? ત્યાં આટલા આઈડિયા છે। સરસ સરસ। શું નામ ભાઈ તમારું? મારું નામ શંભુ। કાકા, તમારો અહેસાસ કેવો રહ્યો તડકાનો અને વરસાદનો? કેવો અહેસાસ એમ રહ્યો? સારો રહ્યો આમ તો કેમ બેમની સુવિધા સારી એટલે ટક્કર ઝીલે છે। સરસ। જય અંબે કાકા। જય અંબે। ક્યાંથી આવો છો કાકા તમે લોકો? ચાપરી ગામથી। ચાપરી ગામથી। તો રસ્તાની અંદર બહુ વરસાદ બહુ નડી રહ્યો અંદર ભિલોડા નાળા તાણ તૂટી ગયા હા, અને તડકો કેવો રહ્યો? તડકો આ બાજુ કઈ ઠંડક છે, તડકો નથી। તડકો તો તમારો અહીંયા સુધી આવવાનો ચાલીને આવવાનો અનુભવ કેવો રહ્યો કાકા? બરાબર રહ્યો, સારો સુધી રહ્યો? સારો રહ્યો। જય અંબે। જય અંબે। જય અંબે।